નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 10 કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 એસ વિભાગના તત્વો આના વિશે આપણે ભણી રહ્યા હતા. હવે છેલ્લે મેગ્નેશિયમ અને લિથિયમ આ બંનેનો વિકર્ણ સંબંધ આપણે જોયો. ઉપરાંત લિથિયમ સમૂહ નંબર 1 નું પહેલું તત્વ છે અને એના સમૂહના બીજા તત્વો કરતા કયા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. હવે સમૂહ 1 નું બીજું તત્વ સોડિયમ, પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s1. મતલબ આગળના 10 ઇલેક્ટ્રોનની નિયોન જેવી રચના થઈ ગઈ અને 3s1 પોતાની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે આ સોડિયમના અમુક અગત્યના સંયોજનો કે જે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં ખૂબ જ ઉપયોગી છે, વપરાય છે, એવા સંયોજનો વિશે આપણે સ્ટડી કરવો છે. એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો. તો સૌથી પહેલા સોડિયમ કાર્બોનેટ Na2CO3 10H2 વોશિંગ સોડા અથવા ધોવાના સોડા તરીકે પણ પ્રખ્યાત છે. આની બનાવટ સોલ્વે નામના કેમિકલ એન્જિનિયર અથવા સોલ્વેઝ નામના સાયન્ટિસ્ટે આપી હતી. એકદમ સરળ બનાવટ છે, પણ પહેલા જ સ્ટેપમાં ડાયરેક્ટ સોડિયમ કાર્બોનેટ બની નથી જતો. સોડિયમ કાર્બોનેટ બનાવવાના બધા જ રો મટીરિયલ અથવા કાચો માલ ખૂબ જ ચીપ અથવા સસ્તો લઈ અને સોલ્વે આ પદ્ધતિ વિકસાવી. એટલા માટે આ પદ્ધતિનું ખૂબ મહત્વ છે. હવે સૌથી પહેલા આપણે આની બનાવટ સમજીએ છીએ. એમોનિયા 2 મોલ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આની વચ્ચે પ્રક્રિયા થઈ. સૌ પહેલા સોલ્વે NH4 twice CO3 એમોનિયમ કાર્બોનેટ મળ્યો. NH4 twice CO3 એમોનિયમ કાર્બોનેટ જેના યોગશીલ પ્રક્રિયા થઈ. બધા જ પ્રક્રિયકો એકબીજામાં જોડાય અને યોગશીલ નિપજ આપે. નિપજ એક જ મળી. હવે આ જે એમોનિયમ કાર્બોનેટ મળ્યો NH4 twice CO3, એની પ્રક્રિયા ફરી એકવાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે. એટલે અહીંયા બીજી નિપજ NH4H CO3. આ પેલા બેલેન્સ છે કે નહીં ખાસ ચેક કરી લેવાનું. લેફ્ટ હેન્ડ સાઈડમાં જુઓ તો નાઇટ્રોજનના 2 પરમાણુ, રાઈટ હેન્ડ સાઈડમાં નાઇટ્રોજન 2 થઈ ગયા. લેફ્ટ હેન્ડ બાજુ હાઇડ્રોજન 4 દુ 8, 8 ને 2 10. તો જમણી બાજુ 4 ને 1 5, 5 દુ 10. કાર્બન 1 અને 1 2, 2 કાર્બન. ઓક્સિજન CO2, આમાં 2 ઓક્સિજન, H2 નો 1 ઓક્સિજન 3 અને CO3 ના 3, 3 ને 3 6 ઓક્સિજન, 3 દુ 6 ઓક્સિજન. તો આ જે નિપજ મળી એનું નામ છે એમોનિયમ કાર્બોનેટ. એમોનિયમ બાયકાર્બોનેટ. કારણ કે ઉપર મળ્યું એમોનિયમ કાર્બોનેટ છે, તો આ એમોનિયમ બાયકાર્બોનેટ અથવા એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એમોનિયમ બાયકાર્બોનેટ અથવા એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. નિપજ તરીકે એમોનિયમ બાયકાર્બોનેટ NH4HCO3 મળે છે 2 મોલ, પણ 1 મોલ લેવામાં આવે NH4
HCO3 આ એમોનિયમ બાયકાર્બોનેટના 1 મોલની પ્રક્રિયા 1 મોલ સોડિયમ ક્લોરાઇડ સાથે કરાવવામાં આવે. 1 મોલ એમોનિયમ બાયકાર્બોનેટ પ્લસ 1 મોલ ઓફ સોડિયમ ક્લોરાઇડ. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે NaHCO3 ખૂબ જ અગત્યની નિપજ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ બને અને બીજી નિપજ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ તરીકે છૂટી પડે. સિમ્પલી સોડિયમ એમોનિયમનું વિસ્થાપન કરી નાખે, પરિણામે એમોનિયમની જગ્યાએ સોડિયમ લાગી જાય, સોડિયમ બાયકાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ છૂટું પડે. આ સોડિયમ બાયકાર્બોનેટ પણ સોડિયમનું એક અગત્યનું સંયોજન છે જેને આપણે બેકિંગ સોડા અથવા ધોવાનો સોડા નહીં પણ ખાવાનો સોડા, બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે ઓળખીએ. એની બનાવટ પણ આપણે ભણવાની છે. જો NaHCO3 એની બનાવટ થઈ. હવે આ સોડિયમ બાયકાર્બોનેટના 2 મોલ લેવામાં આવે. 2 મોલ ઓફ સોડિયમ બાયકાર્બોનેટ 2 NaHCO3. સોડિયમ બાયકાર્બોનેટના 2 મોલને જસ્ટ ગરમ કરવામાં આવે તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ મુખ્ય નિપજ તરીકે મળે. સાથોસાથ H2O વત્તા CO2 બેલેન્સ કરી લેવાની. હવે આટલી બધી પ્રક્રિયાઓ ભણતા જશું એટલે બેલેન્સ કેમ થાય જ્યાં જરૂર લાગે ને આપણે જોતા જશું. બાકી તમારે તમારું દિમાગ દોડાવતા જવાનું. આને જોઈ લઈએ છતાં ચલો 2 મોલ સોડિયમ બાયકાર્બોનેટ છે એટલે 2 સોડિયમના પરમાણુ થયા Na2, હાઇડ્રોજન 2 H2, કાર્બન પણ 2, એક કાર્બન સોડિયમ કાર્બોનેટમાં અને બીજો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન 6 3 2 6 3 4 ને 2 6 બેલેન્સ છે પ્રક્રિયા. તો આ સોડિયમ કાર્બોનેટની બનાવટ. હવે આ સોડિયમ કાર્બોનેટની બનાવટની સાથે સાથે બરાબર જુઓ અહીંયા આગળ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એમોનિયમ કાર્બોનેટની સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયાથી એમોનિયમ ક્લોરાઇડ મેળવો. હવે આ એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા NH4Cl પ્લસ CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની સાથે કરાવવામાં આવે. અહીંયા એમોનિયમ ક્લોરાઇડના 2 મોલ તો CaCl2 પહેલી નિપજ કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ H2O બીજી નિપજ 2 હાઇડ્રોજન 4 પ્લસ 2NH3. આને પહેલા બેલેન્સ છે કે નહીં જોઈએ. 2 નાઇટ્રોજન 4 દુ 8 8 ને 2 10 હાઇડ્રોજન 3 દુ 6 6 ને 2 8 તો 10 હાઇડ્રોજન કરવા માટે અહીંયા 2H2O 3 દુ 6 6 ને 4 10 હાઇડ્રોજન. ક્લોરીન 2 CaCl2 માં 2 ક્લોરીન, કેલ્શિયમ 1 કેલ્શિયમ, ઓક્સિજન 2 પાણીના 2 મોલ. આ પ્રક્રિયા એટલા માટે દર્શાવી કે અહીંયા ફરીવાર એમોનિયમ ક્લોરાઇડની ભીંજવેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની સાથે પ્રક્રિયા કરવાથી
ફરીવાર પાછો એમોનિયા વાયુ પ્રાપ્ત થાય છે અને આ જ એમોનિયાનો ઉપયોગ ફરીવાર પ્રોસેસમાં કરાવવામાં આવે છે. શરૂઆત જ એમોનિયાથી થાય છે. જો એટલા માટે સોલ્વેની આ પદ્ધતિ ખૂબ અગત્યની છે. બીજી ઘણી રીતે સોડિયમ કાર્બોનેટ બની શકે, પણ આટલા સસ્તા રો મટીરીયલથી અને સહેલાઈથી બનાવવા માટે આ પદ્ધતિ બેસ્ટ છે. હવે આ સમૂહનું ત્રીજું તત્વ પોટેશિયમ. તો ખાસ ધ્યાન રાખવાનું, પોટેશિયમ બાયકાર્બોનેટ KHCO3 આ પદ્ધતિથી બનાવી શકાતું નથી, કારણ કે એની દ્રાવ્યતા સોડિયમ બાયકાર્બોનેટની દ્રાવ્યતા કરતા ખૂબ વધારે છે અને એ કારણથી આને સહેલાઈથી આ પદ્ધતિ બીજી પદ્ધતિથી બની શકે, પણ સોલ્વે પદ્ધતિથી પોટેશિયમ બાયકાર્બોનેટ બનાવી શકાતો નથી. પોટેશિયમ બાયકાર્બોનેટ બને તો એમાંથી પોટેશિયમ કાર્બોનેટ સહેલાઈથી બનાવી શકે. અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ બન્યો, સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટમાંથી જ બનાવ્યો, પણ આ પદ્ધતિથી પોટેશિયમ બાયકાર્બોનેટ સહેલાઈથી બનાવી શકાતો નથી. તો આ સોલ્વે પદ્ધતિ દ્વારા સોડિયમ કાર્બોનેટ અથવા વોશિંગ સોડાની બનાવટની પદ્ધતિ આપણે ભણ્યા. હવે આના ગુણધર્મો અને ઉપયોગો. પણ પહેલા આ બધી જ પ્રક્રિયાને બરાબર લખી લેવાની. જોયા વગર ન આવડે ત્યાં સુધી આગળ ગુણધર્મો ભણવા જવાનું નહીં. આ પહેલા બરાબર લખી લેવાનું. હવે સોલ્વે પદ્ધતિથી સોડિયમ કાર્બોનેટની અથવા ધોવાના સોડાની બનાવટ ભણ્યા પછી એના ગુણધર્મો. ખરેખર સોડિયમ કાર્બોનેટ Na2CO3 10H2O વોશિંગ સોડાનું સૂત્ર આ છે, જેને આપણે ધોવાનો સોડા કહીએ, જેની અંદર પાણીના 10 મોલ સ્ફટિક જળ સ્વરૂપે રહેલા હોય ઘન પદાર્થ જ, પણ પાણીના 10 અણુ આની અંદર ઇનબિલ્ટ છે. આને જ કહેવાય વોશિંગ સોડા અથવા ધોવાનો સોડા. તો સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O, જેનું કેમિકલી નેમ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ છે. એક ને મોનો કહેવાય, બે ને ડાય કહેવાય, 3 ટ્રાય, 4 ને ટેટ્રા, 5 ને પેન્ટા, 6 ને હેક્ઝા. આવું અગાઉ આપણે ભણી ચૂક્યા છે. તો 10 ને ડેકા કહેવાય. તો એટલા માટે આનું નામ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ છે. આ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટને 375 કેલ્વિન તાપમાનની આસપાસ ગરમ કરવામાં આવે તો પાણીના 9 અણુ મુક્ત થાય છે અને Na2CO3 into H2O plus 9H2O. તો અહીંયા જે સોડિયમ કાર્બોનેટ બન્યો આને કહેવાય સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ. અહીંયા જો તો પાણીનો એક અણુ બચ્યો છે, તો એટલા માટે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ માંથી સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ વત્તા 9 મોલ પાણીના દૂર થઈ ગયા. હવે આ જે સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ મળ્યો Na2CO3 into H2O, તો આની પ્રક્રિયા ફરીવાર 373 કેલ્વિન કરતા વધારે તાપમાને કરવામાં આવે તો પાણીનો એક અણુ આમાંથી મુક્ત થઈ અને Na2CO3 plus H2O સોડા S અથવા એનહાઇડ્રસ સોડિયમ કાર્બોનેટ, પ્યોર ગુજરાતીમાં નિર્જળ સોડિયમ કાર્બોનેટ, આને નિર્જળ સોડિયમ કાર્બોનેટ અથવા બીજા શબ્દમાં પાણીનો એક પણ અણુ આની સાથે જોડાયેલો નથી, એટલા માટે એનહાઇડ્રસ સોડિયમ કાર્બોનેટ એ રીતે પણ આને ઓળખવામાં આવે છે. તો આ આના રાસાયણિક ગુણધર્મ થયા. બીજું
સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બનાવવામાં આવે CO3 - 2 વત્તા H2O HCO3 માઇનસ પ્લસ OH માઇનસ સમીકરણ બેલેન્સ જોઈ લેજો. તો અહીંયા OH માઇનસ ઉદ્ભવ્યો મતલબ આલ્કલાઇન દ્રાવણ ઉદ્ભવ્યું. એટલે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણની pH તપાસવામાં આવે ને, pH વિશે ભણી ગયા છે આપણે, તો ઈ pH નું મૂલ્ય 7 કરતા વધારે મળશે. કારણ કે 1 થી 7 ની વચ્ચે pH 0 થી 7 ની વચ્ચે pH નું મૂલ્ય એસિડિક ગુણધર્મ દર્શાવે છે. 7 pH નું મૂલ્ય ન્યુટ્રલ અથવા તટસ્થ ગુણધર્મ દર્શાવે છે અને 7 થી 14 સુધી pH નું મૂલ્ય બેઝિક ગુણધર્મ દર્શાવે છે. તો અહીંયા આ દ્રાવણની pH માપવામાં આવે તો ડેફિનેટલી 7 pH કરતા વધારે આવશે, કારણ કે OH માઇનસ મુક્ત થાય છે. તો આ એના ગુણધર્મો હતા. હવે આનો ઉપયોગો. તો સૌથી પહેલા તો વોશિંગ સોડા છે એટલે સાફ સફાઈના કામમાં, સાબુ અને ડિટર્જન્ટ બનાવવામાં, કાચ બનાવવામાં, બોરેક્સ, કાચ, કાગળ, ઘણા બધા ઉદ્યોગોમાં આનો ઉપયોગ થાય છે. સોડિયમ સિલિકેટ જેવા અગત્યના કાચ બનાવવા માટેનું જે રો મટીરિયલ છે એવા પદાર્થો બનાવવામાં પણ આનો ખૂબ ઉપયોગ થાય છે. ઉપરાંત લેબોરેટરીની અંદર એક પ્રક્રિયક તરીકે, એક રિએજન્ટ તરીકે પણ ખૂબ ઉપયોગી પદાર્થ છે. તો આ પહેલું સોડિયમનું સંયોજન આપણે ભણ્યા, સોડિયમ કાર્બોનેટ. હવે બીજું સોડિયમનું સંયોજન સોડિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ ક્લોરાઇડ આયોનિક બંધ ધરાવે છે. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવ્યો. આવો આયોનિક બંધ આપણે સમજી ચૂક્યા છે. NaCl ની સ્ફટિક રચના પણ કેવી છે એ પણ દોરતા શીખી ગયા છે. પણ અહીંયા NaCl દરિયાના પાણીમાંથી શુદ્ધિકરણ કરીને કેમ મેળવી શકાય એ રીતની બનાવટ અને એના ગુણધર્મોને ઉપયોગો. તો હવે સોડિયમ ક્લોરાઇડ વિશે આપણે જોઈએ છીએ. વોશિંગ સોડા અથવા સોડિયમ કાર્બોનેટ ભણ્યા પછી સોડિયમનું બીજું અગત્યનું સંયોજન સોડિયમ ક્લોરાઇડ, મીઠું, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ, હોય ખારું તો બોલાય મીઠું, સોડિયમ ક્લોરાઇડ. હવે NaCl ઘણી બધી રીતે બની શકે, પણ સહેલામાં સહેલી પદ્ધતિ અથવા સહેલામાં સહેલો એનો મુખ્ય સ્ત્રોત દરિયાનું પાણી છે, સમુદ્રનું પાણી છે. સમુદ્રના પાણીમાં અનેક ક્ષારો અને અનેક ખનિજો રહેલી છે. માત્ર સોડિયમ ક્લોરાઇડ જ નથી, કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે, બ્રોમિનના પણ અમુક સંયોજનો પણ વધારે પ્રમાણ સોડિયમ ક્લોરાઇડનું છે. તો એનું સ્ફટિકીકરણ કરી સહેલાઈથી મેળવી શકાય છે. સૌથી પહેલા ક્રૂડ NaCl સ્ફટિકીકરણથી મેળવવામાં આવે, પછી એનું ઓછા પાણીની અંદર પાછું દ્રાવણ બનાવી અને બાકીની અશુદ્ધિ HCl થી સંતૃપ્ત કરીને દૂર કરવામાં આવે, એટલે પ્યોર અથવા શુદ્ધ સ્વરૂપમાં સોડિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય. હિન્દુસ્તાનમાં લગભગ દર વર્ષે 50 લાખ ટન એની કરતા વધારે મીઠાનું ઉત્પાદન થાય છે. 50 લાખ ટન. 1 ટન એટલે 1000 કિલો. તો 50 લાખ ગુણ્યા 1000, જે જવાબ આવે આટલા કિલોગ્રામ કરતા પણ વધારે સોડિયમ ક્લોરાઇડ દર વર્ષે બનાવવામાં આવે છે. અગાઉ ભણી જ ગયા છો, આજ મીઠા ઉપર અંગ્રેજ સરકારે કર નાખ્યો તો, દાંડી કૂચ ના બધું યાદ કદાચ આવવા માંડ્યું હશે મીઠું શબ્દ સાંભળી. બીજું ગુણધર્મો. તો 1081 કેલ્વિન શુદ્ધ સોડિયમ ક્લોરાઇડ નું ગલન બિંદુ છે. 1081 કેલ્વિન પહેલા એ પીગળી ન શકે. 1081 કેલ્વિન તાપમાન મળે તો ઘન સોડિયમ ક્લોરાઇડ પ્રવાહી સોડિયમ ક્લોરાઇડમાં રૂપાંતરિત થાય. મતલબ આ છે.
ઉપરાંત પાણીમાં દ્રાવ્યતા જો શુદ્ધ પાણીમાં શુદ્ધ NaCl ની દ્રાવ્યતા 36 ગ્રામ NaCl 100 ગ્રામ H2O માં દ્રાવ્ય થાય. મતલબ પાણીનું 100 ગ્રામ વજન લ્યો વજન કાંટા ઉપર શુદ્ધ પાણી, તો એમાં 36 ગ્રામ સુધી સોડિયમ ક્લોરાઇડ ઓગળી શકે. વધારાનો સોડિયમ ક્લોરાઇડ પછી આ પાણી નહીં ઓગાળી શકે. તો પાણીમાં દ્રાવ્યતા 36 ગ્રામ 100 ગ્રામ પાણીની અંદર થઈ. ઉપયોગો તો ખબર છે આપણને, ખાદ્ય પદાર્થમાં ખૂબ જ અગત્યનો ઘટક છે સોડિયમ ક્લોરાઇડ. માત્ર ખાદ્ય પદાર્થ જ નહીં, હમણાં જ માર્ક કરો આપણે ધોવાનો સોડા અથવા સોડિયમ કાર્બોનેટ ભણ્યા, એમાં એક અગત્યના રો મટીરિયલ તરીકે સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો. સોડિયમ ક્લોરાઇડ ધોવાનો સોડા Na2CO3, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવો પ્રબળ બેઝ, સોડિયમ પેરોક્સાઇડ મતલબ Na2O2 જેવા પદાર્થોની બનાવટમાં પણ ખૂબ જ ઉપયોગી છે. આમ આ બીજું સોડિયમનું સંયોજન ભણ્યા NaCl અથવા સોડિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટ, જો કે સોડિયમ કાર્બોનેટમાં આવી ગયું. સોડિયમ બાયકાર્બોનેટ બીજું કાંઈ નથી, બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા છે. અને લગભગ ઘરે ઘરે આ થોડી ક્વોન્ટિટીમાં બધાના ઘરે હોય છે. કારણ ઇડલી ઢોસા આથાવાળી વસ્તુ બનાવવામાં ખાસ ઉપયોગી છે. કેક બનાવવામાં, પાઉં બ્રેડ બનાવવામાં પણ એનો એટલો જ ઉપયોગ છે. તો સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વિશે આની પછીના પીરિયડમાં આપણે ભણશું. સોડિયમ કાર્બોનેટની બનાવટમાં ઘણી બધી પ્રક્રિયાઓ આવી, એટલે પહેલા આને શાંતિથી મસ્ત રીતે પાકું કરવાનું. સોડિયમ કાર્બોનેટની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો, એના ભૌતિક ગુણધર્મો અને એના ઉપયોગો. જ્યાં રાસાયણિક પ્રક્રિયા આવતી એ રાસાયણિક ગુણધર્મો થઈ ગયા. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વગેરે બધા ભૌતિક ગુણધર્મો. તો આટલું સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડના વિશે પાકું કરવાનું. આના પછીના પીરિયડમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ પોટેશિયમની જૈવિક અગત્યતા એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આટલું બધું આજના વર્કમાં પાકું કરીને ફેરબુકમાં લખવાનું, પણ હવે રોજ થોડોક રિવિઝનનો ટાઈમ પણ કાઢતા જવાનો. જે અગાઉ ભણ્યા છે એને રિવાઇઝ પણ કરતા જવાનું. અત્યારે આપણે એસ બ્લોક ભણીએ છીએ, એસ બ્લોકમાં સમૂહ 1 ની વાત કરીએ છીએ. તો લિથિયમ મેગ્નેશિયમ વચ્ચેના સંબંધ, લિથિયમનું પોતાના સમૂહથી અલગ પડવું, ઉપરાંત પહેલા સમૂહના રાસાયણિક ગુણધર્મો, પહેલા સમૂહના જે જુદા જુદા ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, હેલાઇડ સંયોજનો ભણ્યા એના વિશે પણ રિવાઇઝ કરી લેવાનું. આ બધું હોમવર્કમાં કરવાનું. બસ અહીંયા સુધી આપણે આજે સમજીએ છીએ. નેક્સ્ટ સોડિયમના બીજા સંયોજનો ભણીશું. આટલું જે કાંઈ ભણ્યા એમાં કંઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કરવાનો. થેન્ક યુ.